અમદાવાદના વૈષ્ણોદેવી સર્કલ પાસે ગંભીર અકસ્માત સર્જાયો છે। હિંમતનગરથી રાજકોટ જતી એસટી બસ અને એક ફોર્ચ્યુનર કાર વચ્ચે જોરદાર રીતે ટક્કર થઈ હતી। આ અકસ્માતમાં એકે ઘટના સ્થળે જીવ ગુમાવ્યો છે, જ્યારે અન્ય 3 લોકોને ગંભીર ઈજા પહોંચી છે। ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ લઈ જવાયા છે। કાર અને બસ વચ્ચેની ટક્કર એટલી જોરદાર હતી કે કારનો કચ્ચરઘાણ થઈ ગયો હતો અને રોડ પર કારના ટુકડા વિખેરાયા હતા। તો આવો જાણીએ સમાચાર વિસ્તારથી। નમસ્કાર, જમાવટ સાથે હું છું પાર્થ। આજે વહેલી સવારે એસજી હાઈવે પર એક ફોર્ચ્યુનર કાર ગાંધીનગર તરફ પૂરપાટ ઝડપે જઈ રહી હતી, ત્યારે કારના ડ્રાઈવરે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા ફોર્ચ્યુનર કાર વૈષ્ણોદેવી બ્રિજના છેડે સામેના રોડે એસટી બસ સાથે અથડાઈ હતી। આ એસટી બસ હિંમતનગરથી રાજકોટ તરફ જઈ રહી હતી। ફોર્ચ્યુનર કારની ટક્કર એટલી જોરદાર હતી કે એસટી બસ પણ ડિવાઈડર પર ચડીને સામે આવી ગઈ હતી અને આ ઘટના દરમિયાન પૂરપાટ ઝડપે આવતી અન્ય કાર પણ અથડાઈ હતી, જેના કારણે ફોર્ચ્યુનર અને બ્રેઝા કારનો કૂચડો બોલાઈ ગયો હતો। આ અકસ્માતને પગલે હાઈવે પર રોડની બંને સાઈડ લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો, જેના કારણે વાહન ચાલકો ભારે હાલાકીમાં મુકાયા હતા। અકસ્માતગ્રસ્ત ફોર્ચ્યુનર કારનો કચ્ચરઘાણ વળી ગયો હોવાથી તેને રસ્તા પરથી હટાવવા માટે ક્રેનની મદદ લેવી પડી હતી। અમદાવાદના વૈષ્ણોદેવી સર્કલ પાસે જે ગંભીર અકસ્માત થયો તેમાં ગાંધીનગર જિલ્લા ભાજપના પૂર્વ સંગઠન મહામંત્રી આઈબી વાઘેલાના પુત્ર ધવલ વાઘેલાએ જીવ ગુમાવ્યો છે। આ અકસ્માતને લઈને અડાલજના પીઆઈ એલડી ઓડેદરાની પ્રતિક્રિયા સામે આવી છે। આવો સાંભળીએ તેમણે શું કહ્યું છે। આજે સવારે 8:45 થી 9 વાગ્યાના અરસામાં અડાલજ પોલીસ સ્ટેશનના વિસ્તારમાં વૈષ્ણોદેવી બ્રિજની નજીક અદાણી શાંતિગ્રામનો બ્રિજ ચડતા એક ફોર્ચ્યુનર કાર અને એસટી બસ વચ્ચે અકસ્માત થયેલો છે, જેમાં એસટી બસ જેનો નંબર છે GJ18 2T2520, જે બસ હિંમતનગરથી રાજકોટ રૂટ તરફ ચાલનારી બસ છે, અને સામે ફોર્ચ્યુનર ચાલક કે જેનો નંબર છે GJ18 EF 9 નંબરની છે। પ્રત્યક્ષદર્શીઓ અને કેમેરાઓ સીસીટીવીના આધારે એવું જણાવ્યું છે કે ફોર્ચ્યુનર ચાલકે પોતાના સ્ટીયરિંગ પરનો અગમ્ય કારણોસર કાબુ ગુમાવતા તે અમદાવાદથી ગાંધીનગર આવતો હતો, તે ડિવાઈડર કુદાવી અને ગાંધીનગરથી અમદાવાદ જતી એસટી બસ સાથે અથડાયેલ, અને જે કારણે આ ગંભીર અકસ્માત બનવા પામેલ છે। આ અકસ્માતમાં હાલ પોલીસને જાણવા મુજબ ધવલભાઈ વાઘેલા નામના જે કાર ચાલક હતા તેમનું સ્થળ પર મૃત્યુ થયેલું હતું, અને તેમની સાથે એક બીજા વ્યક્તિ હતા તે પણ હાલ ગંભીર પરિસ્થિતિમાં સોલા સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે। એસટી બસના ચાલક પોલીસ સ્ટેશને આવેલ છે, તેમની પૂછપરછ ચાલુમાં છે। સોલા સિવિલ હોસ્પિટલ ખાતે હાલ પોલીસ સ્ટાફ હાજરમાં છે। મરણ જનારનું પોસ્ટમોર્ટમ અને બાકીના સાધનિક કાગળોની કાર્યવાહી ત્યાં પૂરી કરી ત્યારબાદ એફઆઈઆર દાખલ કરી અને વિધિસરની કાર્યવાહી કરવામાં આવનાર છે। સર, એસટી બસમાં પણ કેટલાક લોકો સવાર હતા, એમાં કોઈને ઈજાઓ થયેલી છે કે કેમ? ડ્રાઈવર કંડક્ટરનું શું કહેવું છે આ મામલે? ડ્રાઈવરને થોડી મૂળ ઈજાઓ થયેલ હતી, પરંતુ તે સારવાર કરાવી પોલીસ સ્ટેશને આવેલ છે। એસટી બસમાંથી બીજા કોઈને ઇન્જરી થઈ હોય તેવી હાલ કોઈ હોસ્પિટલમાંથી વર્દી આવેલી નથી। કાર જે સીસીટીવી દેખાય છે તે પ્રમાણે અમદાવાદથી ગાંધીનગર જઈ રહી હતી, અને ચાલક મૃત્યુ પામેલ છે અને તેમની સાથેના બેન પણ હાલ ગંભીર પરિસ્થિતિમાં છે, તેથી તેમની પૂછપરછ થઈ શકેલ નથી। એટલે કયા કારણોસર સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવેલ છે તે હાલની સ્થિતિમાં અત્યારે ચોક્કસ નથી। તપાસના અંતે જે કાંઈ હશે તે આગળ કરવામાં આવશે। સ્પીડ હજી સીસીટીવી ઉપરથી કઢાવડાવવામાં અને અથવા તો કંપનીમાંથી મેળવવા પર બાકી રહેશે। હાલ જાણવા મુજબ પોલીસને જાણવા મળવા મુજબ મૃતક છે એ ગાંધીનગરનો રહેવાસી છે, પરંતુ તેમના ફેમિલીનું બેકગ્રાઉન્ડ હજી તપાસ કરેલી નથી। ફોર્ચ્યુનર કારમાં ધવલ ઈશ્વરસિંહ ઝાલા અને યુવતી દેવાંશી યોગેશ પંડ્યા સવાર હતા। અકસ્માત સ્થળેથી બંનેને હોસ્પિટલે લઈ જવાયા હતા, ત્યાર પછી ડોક્ટરે ધવલને મૃત જાહેર કર્યો હતો, જ્યારે યુવતી હાલમાં ગંભીર હાલતમાં સારવાર હેઠળ છે। ફોર્ચ્યુનર ગાડીની એસટી બસ સાથે એટલી ધડાકાભેર ટક્કર થઈ હતી કે બસનું આખું બોનેટ જ દબાઈ ગયું હતું। ડ્રાઈવર તરફનો ભાગ સંપૂર્ણ દબાઈ ગયો છે, જ્યારે ફોર્ચ્યુનરનો એટલો કચ્ચરઘાણ થઈ ગયો છે કે ગાડીનું સ્ટીયરિંગ પણ ડ્રાઈવર સીટને અડી ગયું હતું, જેથી ડ્રાઈવર સીટ પર બેસેલી વ્યક્તિનું
મૃત્યુ થયું તે સમજી શકાય છે. ફોર્ચ્યુનરનું બોનેટ એ હદે તૂટી ગયું છે કે એમ લાગે કે ત્યાં બોનેટ હતું જ નહીં. સમાચારોમાં અત્યારે બસ આટલું. જોતા રહો જમાવટ. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો. જો તમે અમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો. સાથે જ અમારી વોટ્સઅપ ચેનલ આવી ગઈ છે, જોઈન કરવાનું ના ભૂલતા. નમસ્કાર.